हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। स्वागत है हमारा मिनी ब्लॉग में। આપણે તો ખેતરમાં આવી ગયા છે। આમ ખેતરમાં આવી એટલે આપણે તો અડદ ઉપાડવાના છે, એટલે આ બધું અડદ ઉપાડીશું। આપણે એરંડા છે, દેશી ઘર। જો આ બધું આપણે ઘઉં વાવવા માણસ આવ્યા છે, એમનો ઘર ખેતરમાં બનાવે છે। અને યુગવીના પપ્પા તો ઘેરથી આવીને આ જો શું કર ગાઈસ, તાપુસ એટલે કોઈ એક કામ કરવા હશે કે તાપવા રસ્તામાં આવતા આવતા જ ઠરી ગયો। સાચી વાત ના। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। દાંતરો વાતો લઈને તૈયાર કરી દો, હું બ્લોગ ઉતારું। તો ગાઈઝ આ તો ઠંડી એટલી હતી કે જબરજસ્ત ઠંડી હતી। સાપરા પર તો પાણી થઈ ગયું। અત્યારમાં જીધું પોના ઉપર પાણી છે, ખેતરમાં કામ કરું તો હજી જ ના કરું। હા, વરસાદ પડે એવી રીતના છે પાણી જો। તો ગાઈઝ અમારે અડદ વાઢવાના ચાલુ કરી દીધા છે। આપણે તો અહીં તાપવું પડે થોડું ઘણું, પછી જઈએ અડદ વાઢવા માટે। સારે વાઢવાની છે, અડદે વાઢવાના છે। એ ગાય અમારું મોં બનાવવાની છે, કારણ કે ભાગમાં રહેલા એ લોકો પેલા કૂવા પર ના પાડે છે। ત્યાં રૂમ છે અમારે, એ ના પાડે કે અમે અહીંયા જ રહીએ। તો યુગવીના મમ્મી તો પોકી ગયા અડદ વાઢવા માટે દાંતીરો લઈને। અડદ વાઢવાના ચાલુ કરી દીધા છે ગાઈસ, એટલી ઠંડીમાં ઘાસે એટલું છે, અડદમાં એટલા છે, બધું ભેગું થઈ ગયું છે। હવે હું આગા કાઢવાના હે ચાલુ કરો। ફાઇનલી બધા ચાલુ કરી દીધા છે, મારે જવું છે। હવે આપણે એ બોર છે, બોરની બાજુમાં જોઈ રહ્યા જેટલી જગ્યામાં છાપરું છે એટલી જ જગ્યામાં રૂમો બનાવવાની છે। બે એક આટલાથી આટલા બનાવવાની છે। આ તો એમની જ બનાવી છે, બાકી રહેવા માટે ચૂલા વીઆઈપી બનાવ્યા છે। કહીયા છે એક આઈડિયો आता गाइस इतना ये રીતના ઠાર પડે છે ને, પતરામાંથી પાણી પડે, પતરાની નીચે પાણી આવી ગયું છે ઇંચેક, એટલી ઠંડી પડે છે અમારા ગામડામાં। જોઈ શકો છો વરસાદ પડતો હોય એમ પતરામાંથી પાણી પડે ગાય। એક ચૂલો છે, આ છે અમારા ગામડાવાળાની લાઈફ। આમ થોડા ગરમ થઈ ગઈ, પછી ખેતરમાં જઈએ પાછા થોડા પલળી જાય એટલે પાછા આવ્યું તાપવા માટે। આટલી જગ્યામાં તો ચાર જણા પાંચ જણા હોય ગાઈસ। અને અમારા ઘેર મોટા ઘર હોય તો આપણને માતા ના હોય ઘરનો તો બધો, આ લોકો આટલા જ જગ્યામાં તો પાંચ જણા હોય। એક ખાટલો જ આવે, એક કે બે ખાટલા કદાચ આવે આટલી જગ્યામાં।